નહોતું એટલે લગ્નની હા પાડી હતી. હવે કે છે કે લગ્ન પછી અમે તમારી છોકરીને ભણાવીશું. અમુક ને એટલી મોબાઈલ જોવાની ટેવ પડી ગઈ હોય ને તો સંડાસમાં મોબાઈલ લઈને ગીરી જાય. બોલો પછી પગમાં ખાલી સડવા માંડે ને તય બારા નીકળે. મેં સવારે ઓનલાઈન કરિયાણાનો ઓર્ડર કર્યો તો પહેરતા આવી ગઈ. આજકાલ બધું ઓનલાઈન થઈ ગયું તો આપણે કેટલો ટાઈમ બચી જાય નહીં? એ તો સારું હું ઓનલાઈન બૈરા નહીં મળતા, નકર મારા જેવો તો રોજ નવું બૈરું ઓર્ડર કર. જેને દુનિયામાં લોકો મેરેજ એનિવર્સરી તરીકે ઉજવે છે, પણ હકીકતમાં તે કુંવારાપન, મોજ મસ્તી અને આઝાદીની પુણ્યતિથિ હોય છે. અમે તો અપનો ને લૂંટા અને ઘેરો ને બી લૂંટા, બધા ભેગા થઈને લૂંટ્યા. બોલો તમને ભલે ગમે એટલું ઇંગ્લિશ આવડતું હોય, પણ જો કૂતરો વાય થાય ને તો ત્યાં હૈડ જ કરવું પડે. ત્યાં પછી એક્સક્યુઝ મી ના હાલે. શું વાત કરું બુન તમને, ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે તમારા ભાઈએ શેર બજારનું ચાલુ કર્યું હતું. તો શું આર્થિક સ્થિતિ સુધરી ખરી? શું સકોરું સુધરે? આર્થિક સ્થિતિની સાથે સાથે એમની ખુદની માનસિક સ્થિતિ બગડી ગઈ. હવે તો હોળી ગઈ ને ધૂળેટી ગઈ અને લગ્નની સીઝન પાછી આવી ગઈ. હવે તો મારા ભાઈબંધ ક્યાંક ગોઠવ કે હજી વાંધો જ રહી. જો તમે સવારે 100% બેટરી કરીને ગયા હોય અને બપોરે બેટરી ઉતરી જાય તો તમારે મોબાઈલ બદલાવવાની જરૂર નથી, પણ ધંધામાં ધ્યાન દેવાની જરૂર છે. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવા. હોશિયારી ના મારશો, અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એને. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા? લગન પછી વ્યસની નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું, એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. જેને દુનિયામાં લોકો મેરેજ એનિવર્સરી તરીકે ઉજવે છે, પણ હકીકતમાં તે કુંવારાપન, મોજ મસ્તી અને આઝાદીની પુણ્યતિથિ હોય છે. અમાર બેનપણી તમારા ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે આવી? કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામમાં એકબીજાને ફોલો કરીએ છીએ એ રીતે. એ તો મને દેખાય છે. બહુ ડાયા તમે. અને તમારે એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી? અરે મને એમ કહું નહીં કરું તો તને દુઃખ થશે એટલે મેં કરી. વાહ વાહ, બહુ સરસ. હા ભાઈ મને એમ કે તારી બેનપણીને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે, એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી. કઈ ખરાબ નહીં દેખાતું. તમારા જોડે લગ્ન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે. બસ હવે ઓછું બોલજો, બાકી જોવા જેવું થશે. ના ના, છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની, જાણે બધી હગીવાલી ના હોય એમની. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એ માણસ ખરાબ થઈ જાય એવું હોય? હું બધાની વાત નહીં કરતી, તમારી વાત કરું છું. સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે. રાતે ઊંઘમાં બબડ બબડ કરતા હોવ છો. એટલે આ તો નવું આવ્યું પાછું. લોચા ના વાગે કોક દિવસ ધ્યાન રાખવું પડશે.